સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 15 અરજદારોને પોલીસ કમિશનરના હસ્તે ચેકનું વિતરણ કરાયું. વર્ષ 2026માં યોજાયેલી લોક અદાલતમાં સુરત પોલીસે 1824 વ્યક્તિઓના ફસાયેલા ₹13.38 કરોડ પરત અપાવવા માટે કોર્ટમાંથી હુકમનામું મેળવ્યું હતું. આ ઉપરાંત અન્ય 1690 લોકોના અંદાજિત ₹7 કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે પોલીસની કાર્યવાહી પીડિતો માટે મોટી રાહત સમાન છે. મારી સાથે જે સાયબર ફ્રોડ થયો એ બધા કરતાં કદાચ હું માનું છું થોડો ઓછો અલગ કેસ હતો, કારણ કે મારી સાથે ફેસબુક રિક્વેસ્ટ આવી હતી. એમાં 2-3 દિવસ આમ તેમ વાત કરીને પછી મને કહ્યું કે તમારે ફોરેક્સ શીખવું છે એમ. તો હું રિટાયર્ડ થયો હતો, મારી પાસે બહુ કંઈ ખાસ કામ નહીં હતું, પણ હું લાલચમાં આવું એવો પણ માણસ નહીં હતો. તો મને હા પાડી તો તરત મારું એકાઉન્ટ ખુલી ગયું. પહેલા દિવસે 91,000 રૂપિયાનું ગેઇન બતાવ્યો અને વિડ્રો બી કરવા દીધા. અને ત્યાર પછી ગ્રેજ્યુઅલી 17-18 લાખ રૂપિયા લગભગ મારે રોકવાના આવ્યા. અને જ્યારે મેં વિડ્રો કરવાની વાત કરી ત્યારે મને કહ્યું કે તમારો 20% ફોરેન એક્સચેન્જ ચાર્જીસ લાગશે. તો મારી પાસે તો પૈસા જ નહીં હતા. મારું ઘર ચલાવવું કેવી રીતે એ સવાલ ઊભો થઈ ગયો હતો. તો જેમ તેમ કરીને મેં 1-2 મહિના કાઢ્યા, પણ મને થેન્ક્સ ટુ સુરત સાયબર ઓફિસ બધા જ કર્મચારીઓએ મને બહુ સપોર્ટ કર્યો. નોટ ઓનલી ધેટ, એ લોકોએ પહેલા જ દિવસથી મને એટલો બધો સપોર્ટ કર્યો. હું પહેલી વાર મિટિંગમાં ગયો તો મને એટલી બધી રાહત થઈ. પૈસા ના આવે કે આવે એ બીજી વસ્તુ હતી, પણ હું જે મારા મનમાં જે ઇમ્પ્રેશન લઈને ગયો હતો કે શું કરીશું, કેવી રીતે કરીશું, અત્યારે તો હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે, ઘર કેમ ચલાવવું, તો આ પરિસ્થિતિ હતી. એમાંથી પણ એક પણ દિવસ હું જ્યારે પણ હું ગયો છું સાયબર ઓફિસમાં તો મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. અને એને લીધે જ લગભગ 3,70,000 જેવી રકમ, હજુ બી 14 લાખ રૂપિયા જેવા ગયા છે. પણ ભગવાન જાણે આવશે કે નહીં આવશે. પણ મને એવું લાગે છે કે આ જે ક્રિમિનલ્સ છે એ કદાચ ઓવરસીઝ હતા અને એ લોકોએ કંઈક આવી લિંક કરેલી હતી, ગોડ નોઝ. પણ સુરત સાયબર સેલનો હજુ બી પ્રયત્ન છે. 6 મહિના જેવું થઈ ગયું, પણ ઘણી બધી રકમ પાછી આવી છે. થેન્ક્સ ટુ ઓલ અને થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ. આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2,52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા. અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગી સારી મહેનતને કમાઈ હતી. એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા. અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખાભાઈ, એડિશનલ સીપી કરનાર વાઘેલા અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ. અને આજે બધા લોકોને પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી. પહેલે એક એવું હતા જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો. અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી. અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી. જો ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે એમાં તમે નહીં ફસાવો. કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો. અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપને એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે
અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશનમાં કર્યા છે જ્યાંથી ત્યાં પણ આપ જાણ કરો એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું જોઈએ. અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાને અભિનંદન.